ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, પ્રેઝ ધ લોર્ડ. મારું નામ છે વિપુલ ખ્રિસ્તી અને મારી યુટ્યુબ ચેનલ શુદ્ધ મનોરંજનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે આવી ગયા છે ઝરવાણી ધોધ તરફ જવા માટે. આ આગળ છે ઝરવાણી ધોધ 200 મીટરની દૂરી પર. અને ઝરવાણી ધોધ પહેલાં અહીંયાથી ચાલતા જવાનું છે. અહીંયા થોડે દૂર 100 મીટરની દૂરી પર ગાડી મૂકેલી છે. અહીંયા બીજી કોઈ જગ્યાથી બી પાણી આવી રહ્યું છે અને આ પાણી આવે છે એમાં મચ્છી પણ દેખાય છે, નાની નાની મચ્છી છે. અને હવે અમે અહીંયાથી ઝરવાણી ધોધ તરફ જઈએ છીએ. અને આ જે પાણી આવે છે એ ઝરવાણી ધોધ તરફથી પાણી આવે છે. આ ધોધમાં પાણીમાં પડ્યા છે, આ પાણીમાં ચાલી રહ્યા છે. આ બાજુ પાણી જાય છે, આ બાજુથી આવે છે. અને આ ઉપર તરફ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં છે ઝરવાણી ધોધ, નર્મદા ડેમ પાસે, નર્મદા જિલ્લો. અને અમે ઝરવાણી ધોધ જોવા માટે જઈ રહ્યા છે. ઝરવાણી ધોધ તેમજ પાર્કિંગના સ્થળોની આજુબાજુ વિસ્તારમાં ભૂતકાળમાં 4 વ્હીલર ગાડીના કાચ તોડી ચોરીના બનાવ બનેલ છે, જેથી પોતાની ચીજ વસ્તુઓની તકેદારી રાખવી, ખિસ્સા કાતરોથી સાવધાન રાખવી. નર્મદા જિલ્લા પોલીસ, ગરુડેશ્વર પોલીસ સ્ટેશન. ફોન નંબર 0264023933. બરાબર છે. એટલે ગાડી મૂકીને જવું નહીં. પણ અમે ગાડી મૂકી અને ઝરવાણી ધોધ તરફ જઈ રહ્યા છે. કાચ તૂટે તો તૂટે, ચોરી થાય તો થાય, પણ આપણે ઝરવાણી ધોધ તરફ જવું છે. બરાબર છે. એટલે આપણે જઈ રહ્યા છે ઝરવાણી ધોધ તરફ. બરાબર છે. અને આ ઝરવાણી ધોધ તરફ જવાનો પુલ છે. પુલ થોડું ઓકવર્ડ છે, રિસ્કી છે, એટલે આપણે આ પુલ ઉપર જતા નથી અને આપણે બીજો રસ્તો, પગદંડીનો રસ્તો અપનાવીએ છીએ. આ બધા ભાઈઓ જાય છે રિસ્કી પુલ પરથી, પણ આપણે તો પગદંડીનો રસ્તો અપનાવ્યો છે, પથ્થરવાળો રસ્તો. આ જ રસ્તા પર આપણે જઈશું. આ છે પુલ, થોડો ઓકવર્ડ છે, આપણે એની પરથી જતા નથી. આ રહ્યો પગદંડીનો રસ્તો. આપણે અહીંયાથી ઝરવાણી ધોધ તરફ જઈએ છીએ. બરાબર છે. અહીંયા બી પગ સ્લીપ ખાવાની પૂરી શક્યતા છે. અહીંયા પગ સ્લીપ થઈ શકે છે, પણ આપણે આપણા રિસ્ક પર જઈએ છીએ. હા, આ છે ઝરવાણી ધોધ તરફ જવાનો રસ્તો. આમાં નાની નાની ફિશ પણ દેખાઈ રહ્યો છે. અહીંયા ફિશ છે, એકદમ ચોખ્ખું ક્લીન પાણી છે અને ફિશ તમે જોઈ શકો છો. અહીંયા ફિશ બધા આવ્યા છે ઝરવાણી ધોધ તરફ જવા માટે.
ઓહો, ઓહો, અને આ છે ઝરવાણી ધોધ. તો બેટા આમ ખાલી ફોન પકડી રાખજે ને, થોડો નજદીક આવજો બાજુ. હા ને, દેખાય છે ને ધોધ, દેખાય છે ને? આવજા બેટા. अरे जम करना